જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમે ઘરે બધા જ મજામાં હશો. આજના આપણા લેક્ચરની શરૂઆત કરતા પહેલા ઇંગ્લિશમાં આપણે જે કંઈક નવું શીખીએ છીએ તે જોઈએ. તેમાંનો પહેલો વર્ડ છે SIGHT. સાઇટ એટલે શું થશે? દ્રષ્ટિ. અને સાઇટ એટલે શું કહે? દ્રષ્ટિ. આપણી આંખની જે સાઇટ છે, જોવાની ક્ષમતા, એને શું કહેશું? દ્રષ્ટિ. અને બીજું છે SITE. આ સાઇટ એટલે થશે સ્થળ. અને કોઈ પણ જગ્યાએ જાય તો આપણે કહીએ ને સાઇટ જોવા જાવી છે, એટલે એ સાઇટ એટલે શું થશે? તો કે સ્થળ. બેયના પ્રોનાઉન્સિએશન કેવા છે? તો કે સરખા છે, પરંતુ તેના મીનિંગ અને સ્પેલિંગ કેવા છે? અલગ છે. SIGHT એટલે દ્રષ્ટિ અને SITE એટલે સ્થળ થશે. આ બંને ડિફરન્સ તમે ખ્યાલ રાખજો. નાઉ લેટ્સ સી અવર લેક્ચર. સ્ટુડન્ટ્સ, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સની માહિતી મેળવી હતી કે સાદો ભવિષ્યકાળ એટલે શું? કે ભવિષ્યમાં કોઈ ક્રિયા બનશે કે થશે તે માટે કોનો ઉપયોગ થાય છે? કે તો સિમ્પલ ફ્યુચર ટેન્સનો. ત્યાર પછી આપણે તેની વાક્ય રચના જોઈ હતી કે વાક્ય રચનામાં શું હતું? તો કે કર્તા એટલે કે સબ્જેક્ટ પ્લસ વિલ. બરાબર. આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં સહાયકારક ક્રિયાપદ તરીકે કોનો યુઝ કરશું? તો કે વિલનો. વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. એની વાક્ય રચના કેટલી થશે? સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ વર્બ એટલે કે વર્બનું કેવું? એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. ત્યાર પછી આપણે થોડા કીવર્ડ્સ જાણ્યા હતા કે ટુમોરો હોય, નેક્સ્ટ ડે હોય, ધ ડે આફ્ટર ટુમોરો હોય, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ ડે, નેક્સ્ટ યર, નેક્સ્ટ વીક, બરાબર છે, નેક્સ્ટ નાઇટ. તો એવા બધા જ વર્ડ્સ હશે તો ત્યારે કયો કાળ હશે? તે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. આજે આપણે તેની એક્સરસાઇઝ જોવાના છીએ. તો તમે બધા જ ગ્રામરની સ્વાધ્યાય પોથીમાં મારી સાથે સાથે લખવાનું છે. તો આપણે ક્વેશ્ચન નંબર 1 જોઈએ. ક્વેશ્ચન નંબર 1. તો ક્વેશ્ચન નંબર 1ની ઇન્સ્ટ્રક્શન વાંચું છું. તમે બધા જ ગ્રામરમાં પેજ નંબર 22 ઉપર સિમ્પલ ફ્યુચર ટેન્સ છે તે ઓપન કરો. ઇન્સ્ટ્રક્શન વાંચીએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ્સ ઓફ ધી વર્બ્સ ઇન ધી સિમ્પલ ફ્યુચર ટેન્સ. આપેલા ક્રિયાપદોના સાદા ભવિષ્યકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. બ્લેન્ક આપી હશે, બ્રેકેટમાં એક વર્બ આપ્યું હશે અને શેની ખાલી જગ્યા પૂરવાની છે? તો કે સાદા ભવિષ્યકાળની. કયા કાળની ખાલી જગ્યા છે? તો કે સાદા ભવિષ્યકાળની. તેમાં પેલી બ્લેન્ક જોઈએ. અંકિત બ્લેન્ક ફાસ્ટ. તો વાક્ય રચના શું હતી? કર્તા પ્લસ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. બરાબર. ત્યાં કર્તા કોણ આપી દીધું છે? અંકિત. તો પેલી બ્લેન્કમાં આન્સર ઓલરેડી શું આવી જશે? વિલ. અને વર્બ આપ્યું છે ફાસ્ટ, વોક. સોરી, અંકિત વિલ વોક ફાસ્ટ. અંકિત ઝડપથી ચાલશે. તો વિલ વોક. પેલી બ્લેન્કમાં આન્સર શું આવશે? વિલ વોક. માત્ર ને માત્ર તમારે આ બ્લેન્કમાં સહાયકારક ક્રિયાપદ એટલે કે વિલ મૂકવાનું છે અને ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. નેક્સ્ટ જોઈએ. ધ બોયઝ બ્લેન્ક ઇન ધ ક્લાસ. બ્રેકેટમાં છે શાઉટ. બરાબર. શાઉટ એટલે બૂમ પાડવી. તો બોયઝ છે એમાં પણ વિલ જ આવશે. તો શું આવશે? વિલ શાઉટ. આન્સરમાં શું આવશે? વિલ શાઉટ. ધ બોયઝ વિલ શાઉટ ઇન ધ ક્લાસ. છોકરાઓ ક્લાસમાં બૂમો પાડશે. થર્ડ જોઈએ. વી બ્લેન્ક ઇન ધ ગાર્ડન. બરાબર. વી બ્લેન્ક ઇન ધ ગાર્ડન. બ્રેકેટમાં છે પ્લે એટલે રમવું. તો શું આન્સર આવશે? તો કે વિલ પ્લે. શું આન્સર થઈ જશે? વિલ પ્લે. અમે બગીચામાં રમીશું. શું આનું ગુજરાતી થશે? અમે બગીચામાં રમીશું. ફોર્થ બ્લેન્ક જોઈએ. જીત બ્લેન્ક ધ બોલ. બ્રેકેટમાં છે કેચ. કેચ એટલે પકડવું. કે જીત બોલ પકડશે. તો એ શું થઈ જશે બ્લેન્કમાં આન્સર? વિલ કેચ. સાવ ઇઝી ટેન્સ હોય તો સિમ્પલ ફ્યુચર ટેન્સ. કાંઈ વિચારવાનું જ ન આવે. વિલ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. વિલ કેચ. નેક્સ્ટ જોઈએ.
યુ બ્લેન્ક ધ બુક્સ બ્રેકેટમાં છે ગીવ. તમે બુક આપશો, તમે બુક આપશો બ્રેકેટમાં છે ગીવ. તો શું કરવાનું છે? વિલ પ્લસ ગીવ. વિલ ગીવ, તમે બુક આપશો. સાથે સાથે લખતા જજો. ઓકે, નેક્સ્ટ જોઈએ. સેજલ બ્લેન્ક અ સોંગ. સેજલ બ્લેન્ક અ સોંગ બ્રેકેટમાં છે સિંગ. સેજલ ગીત ગાશે. તો સિંગ આપ્યું છે ક્રિયાપદ આપણને મૂળ રૂપમાં, તો શું થઈ જશે આન્સર? વિલ સિંગ. શું આન્સર આવશે? વિલ સિંગ. ઓકે, નેક્સ્ટ જોઈએ. ધે બ્લેન્ક ઓરેન્જ બ્રેકેટમાં છે એ. તેઓ નારંગીઓ ખાશે. તેઓ નારંગીઓ ખાશે. તો આન્સર શું આવશે? વિલ ઈટ. આ 7 બ્લેન્ક ઉપરથી તમને તેવું થશે મેડમ આ બ્લેન્ક્સમાં તો કંઈ છે જ નહીં, સાવ ઇઝી છે, આમાં તો બીજું કંઈ કરવાનું આવતું જ નથી. તમારે ધ્યાનમાં રાખવાનો કાળ હોય ને એક તો સિમ્પલ પાસ્ટ ટેન્સ. કયો ધ્યાનમાં રાખવા જેવો કાળ છે? સિમ્પલ પાસ્ટ ટેન્સ. નેક્સ્ટ જોઈએ. મોહન બ્લેન્ક ટુ સ્કૂલ બ્રેકેટમાં છે રન. મોહન બ્લેન્ક ટુ સ્કૂલ. મોહન દોડીને સ્કૂલે જશે. તો શું અહીંયા આવી જશે આન્સર? વિલ રન. આન્સર શું થશે? વિલ રન. નેક્સ્ટ જોઈએ. ધ ટીચર બ્લેન્ક અ લેસન બ્રેકેટમાં છે ટીચ. કે શિક્ષક પાઠ ભણાવશે. જો પાછળ ભણાવશે, ગાશે, બોલશે, આપશે એવા શબ્દો બોલું છું એટલે કયો કાળ થાય? ફ્યુચર ટેન્સ. તો અહીંયા શું આવશે? વિલ ટીચ. આન્સરમાં શું આવશે? વિલ ટીચ. 10મું. ધ સ્ટુડન્ટ્સ બ્લેન્ક ઇન ધ ક્લાસ બ્રેકેટમાં છે સીટ. કે વિદ્યાર્થીઓ ક્લાસમાં બેસશે. તો આન્સરમાં શું થઈ જશે? વિલ સીટ. સીટ એટલે બેસવું. આન્સર શું આવશે? વિલ સીટ. અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 1 ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ સિમ્પલ ફ્યુચર ટેન્સ બરાબર તે કમ્પ્લીટ થાય છે. જે કોઈને લખવાનું બાકી છે તે પહેલાં સ્ક્રીનશોટ લઈ લ્યો, ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 2 પર જઈએ. સ્ટુડન્ટ્સ, હવે આપણે ક્વેશ્ચન નંબર 2 પર જોઈએ. ક્વેશ્ચન નંબર 2ની ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇન્સ્ટ્રક્શન રીડ કરીએ. ક્વેશ્ચન નંબર 2, આન્સર ધી ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધી બ્રેકેટ્સ. કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નના ઉત્તરો લખો. શું કીધું છે? કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે? પ્રશ્નનો ઉત્તર આપવાનો છે. આપણે એક સેન્ટેન્સ આપ્યો એટલે ક્વેશ્ચન આપ્યો છે અને એની બાજુમાં બ્રેકેટમાં એક વર્ડ આપ્યો છે. એ વર્ડનો યુઝ કરીને આપણે પ્રશ્નનો જવાબ દેવાનો છે. તો લેટ્સ સી ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 એમાં ફર્સ્ટ જોઈએ. વુ વિલ ફ્લાય કાઇટ્સ. વુ વિલ ફ્લાય કાઇટ્સ. કોણ પતંગો ઉડાડશે? તો બ્રેકેટમાં આપ્યું છે વી એટલે કે અમે. અમે પતંગો ઉડાડશું. તો પહેલાનો આન્સર શું થશે? વી વિલ ફ્લાય કાઇટ્સ. શું આન્સર આવશે? વી વિલ ફ્લાય કાઇટ્સ. આન્સર લખજો ફર્સ્ટનો. વી વિલ ફ્લાય કાઇટ્સ. વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે. નેક્સ્ટ જોઈએ. વેન વિલ યુ કમ હોમ? તમે ઘરે ક્યારે આવશો? તો બ્રેકેટમાં આવ્યું છે ઇન ધી ઇવનિંગ એટલે કે સાંજે. તો હવે જો જ્યારે પણ તમને યુથી ક્વેશ્ચન પૂછે ત્યારે આન્સરમાં આપણે શું યુઝ કરીએ છીએ કે આઈ અથવા તો વીનો. તમે ક્યારે ઘરે આવશો? તો આપણે એમ કહીએ ને અમે આટલા વાગે ઘરે આવશું, હું આટલા વાગે ઘરે આવીશ. તો તમે અહીંયા આઈ પણ લઈ શકો છો અને વી પણ લઈ શકો છો. તો નેક્સ્ટનો આન્સર લખજો. આઈ વિલ કમ હોમ ઇન ધી ઇવનિંગ. શું આન્સર આવશે? આઈ વિલ કમ હોમ ઇન ધી ઇવનિંગ. હું સાંજે ઘરે આવીશ.
અહીંયા આઈની જગ્યાએ તમે વી પણ યુઝ કરી શકો, બીકોઝ કારણ કે આપણને ક્વેશ્ચનમાં યુ પૂછ્યું છે. ઓકે, લખી નાખજો, આઈ વિલ કમ હોમ ઇન ધી ઇવનિંગ. નેક્સ્ટ જોઈએ, વોટ વિલ યુ સેલિબ્રેટ ટુમોરો? વોટ વિલ યુ સેલિબ્રેટ ટુમોરો? તમે આવતીકાલે શું ઉજવશો? તો બ્રેકેટમાં આન્સર આપ્યું છે ગાંધી જયંતિ, તો અમે આવતીકાલે ગાંધી જયંતિ ઉજવીશું. હવે અહીંયા વી લખું છું, જો પાછો અગેન યુથી ક્વેશ્ચન આપ્યો છે એટલા માટે આન્સરમાં આપણે આઈ અથવા વીનો યુઝ કરીશું. ઉપર આપણે આઈનો યુઝ કર્યો તો હવે આપણે વીનો યુઝ કરી લઈએ. વી વિલ સેલિબ્રેટ ગાંધી જયંતિ ટુમોરો. શું આન્સર આવશે? વી વિલ, અહીંયા વીની જગ્યાએ તમે આ પણ લઈ શકો છો. અગેન વી વિલ સેલિબ્રેટ ગાંધી જયંતિ ટુમોરો. અમે આવતીકાલે ગાંધી જયંતિ ઉજવીશું. આન્સર લખી નાખજો, વી વિલ સેલિબ્રેટ ગાંધી જયંતિ ટુમોરો. ફોર્થ વન જોઈએ, હાઉ મેની સોંગ વિલ મેઘા સિંગ? હાઉ મેની સોંગ્સ વિલ મેઘા સિંગ? તો કાઉન્સમાં આપ્યું છે, બ્રેકેટમાં 1 આપ્યું છે કે મેઘા કેટલા ગીત ગાશે? તો કે 1. તો આન્સર લખો, મેઘા વિલ સિંગ, મેઘા વિલ સિંગ 1 સોંગ. શું આન્સર આવશે? મેઘા વિલ સિંગ 1 સોંગ. વ્યવસ્થિત લખજો. અહીંયા સોંગ્સમાંથી શું થઈ જશે? સોંગ, કારણ કે આપણને એક જ કીધું છે. જો એ વધારે હોત તો એ બહુવચનમાં લખત સોંગ્સ. આન્સર લખજો, મેઘા વિલ સિંગ 1 સોંગ. ઓકે, લખાઈ ગયું બધાને? ફિફ્થ એટલે કે 5મું જોઈએ, વેર વિલ યતિન ગો? યતિન ક્યાં જશે? તો બ્રેકેટમાં આપ્યું છે ટુ વિરમગામ. વિરમગામ જશે. તો આન્સર લખો જી. આમાં બધામાં તમારે એક સેન્ટેન્સ પેટર્ન જ ફોલો કરવાની. જો બધામાં વી, આઈ, વી, મેઘા, તો સ્ટાર્ટિંગમાં શું લેવાનું? તો કે કરતા. તો વી વિલ વેર વિલ યતિન ગો? તો યતિન શું છે? કરતા છે, એટલે કરતા ક્યાં આવી જાય? આગળ. ત્યાર પછી આપણે વાત થઈ હતી, કરતા પછી શું લેવાનું હોય? તો કે વિલ. પછી ક્રિયાપદ, તો ક્રિયાપદ શું છે? તો કે ગો. પછી આવે છે અન્ય શબ્દ કે યતિન વિલ ગો ટુ વિરમગામ. આન્સર લખજો, યતિન વિલ ગો ટુ વિરમગામ. યતિન વિલ ગો ટુ વિરમગામ. 6th જોઈએ, વિચ ગેમ વિલ ધ બોયઝ પ્લે? છોકરાઓ કઈ રમત રમશે? બ્રેકેટમાં છે ફૂટબોલ, છોકરાઓ ફૂટબોલ રમશે. તો હવે જો આખા સેન્ટેન્સમાં ગોતો જો, કરતા કોણ છે? આખા આ ફૂટબોલ રમવાની ક્રિયા કોણ કરશે? તો કે બોયઝ. તો બોયઝ ક્યાં આવી જશે? આગળ. તો બોયઝ એ ક્યાં આવી જશે? આગળ. તો બોયઝ વિલ. જો સબ્જેક્ટ પ્લસ વિલ, પ્લે ક્રિકેટ, ફૂટબોલ. આ ફૂટબોલ ગેમ લખો તો પણ ચાલે, નો લખો તો ચાલે, ખાલી ફૂટબોલ લખો તો પણ ચાલે. તો બોયઝ વિલ પ્લે ફૂટબોલ ગેમ. છોકરાઓ ફૂટબોલ ગેમ રમશે. બધામાં એક જ પેટર્ન ફોલો થાય છે, કરતા પ્લસ વિલ, પછી ક્રિયાપદ પ્લસ ઓબ્જેક્ટ હોય તો ઓબ્જેક્ટ ને અન્ય શબ્દ હોય તો અન્ય શબ્દ. પણ સ્ટાર્ટિંગમાં આ 3 કમ્પલસરી. જો કરતા છે, પછી વિલ છે, પછી ક્રિયાપદ. કરતા વિલ ક્રિયાપદ, કરતા ક્રિયાપદ, કરતા વિલ ક્રિયાપદ, કરતા વિલ ક્રિયાપદ. ઓકે સ્ટુડન્ટ, આ જ સેન્ટેન્સ પેટર્ન આપણે ફોલો કરવાની છે, જે આપણે ઓલરેડી પ્રીવિયસ લેક્ચરમાં સમજ્યા હતા. નેક્સ્ટ જોઈએ 7th, વેન વિલ ગૌરવ રાઇટ અ લેટર? ગૌરવ પત્ર ક્યારે લખશે?
તો કે ઇન ધી આફ્ટરનૂન એટલે કે બપોરે લખશે. તો આમાં કર્તા કોણ છે એટલે કે સબ્જેક્ટ કોણ છે? તો સબ્જેક્ટ છે ગૌરવ. ગૌરવ સબ્જેક્ટ કોણ છે? તો કે ગૌરવ. તો ગૌરવ વિલ રાઇટ a letter in the afternoon. આન્સર શું આવશે? ગૌરવ will write a letter in the afternoon. લખાઈ ગયું બધાને? વ્યવસ્થિત સારા અક્ષરે લખજો. નેક્સ્ટ જોઈએ. વેર વિલ વી સીટ? અમે ક્યાં બેસીએ? અંડર ધ ટ્રી, કે ઝાડ નીચે. બરાબર, હું તમને પ્રશ્ન પૂછતી કે હું ક્યાં બેસું, તો તમે શું કહો? તમે મેડમ ઝાડ નીચે બેસો. તો હવે વીથી પ્રશ્ન પૂછ્યો છે તો જવાબમાં શું લખવાનું આવશે? યુથી. ઓપોઝિટ છે, યુ હોય તો વી અથવા આઈ, અને યુ વી હોય તો શેનો આવશે આન્સર? યુથી આવશે. તો કર્તા કોણ થશે આમાં? યુ વિલ. ખાસ યાદ રાખજો, યુ કર્યો છે કારણ કે પ્રશ્ન અમે પૂછ્યું કે અમે ક્યાં બેસીએ. હું તમને પ્રશ્ન પૂછતી કે હું ક્યાં બેસું, તો તમે જવાબમાં શું કહેશો? તમે અહીંયા બેસો. તો તમે એટલે શું થશે? યુ. યુ વિલ સીટ અંડર ધ ટ્રી. શું આવશે જવાબમાં? યુ વિલ સીટ અંડર ધ ટ્રી. ઓકે સ્ટુડન્ટ, અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 2 કમ્પ્લીટ થાય છે. જોઈ કોઈ વિદ્યાર્થી મિત્રને લખવાનું બાકી છે તે પહેલાં સ્ક્રીનશોટ લઈ લો, ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 3 સમજીએ. સ્ક્રીનશોટ લઈ લેજો. સ્ટુડન્ટ્સ, હવે આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ કે અંડરલાઇન વર્ડ આપ્યો છે તેના ઉપરથી આપણે શું બનાવવાના છે? ક્વેશ્ચન બનાવવાના છે. તો ફર્સ્ટ જોઈએ. સોહન વિલ મીટ હિઝ ફ્રેન્ડ નેક્સ્ટ વીક. સોહન તેના મિત્રને આવતા અઠવાડિયે મળશે. તો અંડરલાઇન વર્ડ કોણ છે? તો કે સોહન છે અને નેક્સ્ટ વીક છે. તો સોહન અંડરલાઇન વર્ડ છે એટલે એ કાઢી નાખો તો શું થાય? પ્રશ્ન કોણ તેના મિત્રને આવતા અઠવાડિયે મળશે. તો કોણ એટલે શું થાય? તો કે વુ. તો જવાબ લખજો સાથે સાથે. તો શું આવશે આન્સર? વુ વિલ. શું આન્સર આવશે? વુ વિલ meet his friend. Who will meet his friend next week? Next week question mark. શું આન્સર આવશે? Who will meet his friend next week? કોણ તેના મિત્રને આવતા અઠવાડિયે મળશે. હવે સેકન્ડ અંડરલાઇન વર્ડ કયો છે? તો કે નેક્સ્ટ વીક, આવતા અઠવાડિયે. તો આવતા અઠવાડિયે શું દર્શાવે છે? તો કે સમય. તો સમય કાઢી નાખી તો શેના વડે પ્રશ્ન પૂછવો પડે? તો કે વેન વડે પ્રશ્ન પૂછવો પડે. તો શું બનશે અહીંયા? આ કાઢી નાખું તો શેના વડે પ્રશ્ન પૂછવો પડે? તો કે મારે વેન વડે. તો લખજો વેન વિલ સોહન meet his friend question mark. કે સોહન તેના મિત્રને ક્યારે મળશે. ખાસ તમારે એ યાદ રાખવાનું, આ અંડરલાઇન વર્ડ આપ્યા હોય બરાબર, જેમ કે હું આ અંડરલાઇન વર્ડનું પ્રશ્નાર્થ વાક્ય બનાવું છું એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવું છું, તો એ વર્ડ છે ને ક્વેશ્ચનમાં આવે નહીં. જેમ કે સોહન અંડરલાઇન વર્ડ છે તો એનું મેં પ્રશ્નાર્થ વાક્ય બને તો સોહન આ વાક્યમાં ક્યાંય નહીં આવે. નેક્સ્ટ જોયું કે નેક્સ્ટ વીક વાળું બને તો નેક્સ્ટ વીક આ સેન્ટેન્સમાં ક્યાંય આવશે નહીં, કારણ કે એને તો આપણે શું લેવાનું છે? પ્રશ્નલેખમાં પૂછવાનું છે. નેક્સ્ટ જોઈએ. રેખા વિલ પ્રિપેર અવર બ્રેકફાસ્ટ. રેખાએ અમારો નાસ્તો તૈયાર કરશે. રેખા અમારો નાસ્તો તૈયાર કરશે. તો અંડરલાઇન વર્ડ કોણ છે? તો કે રેખા અને અવર બ્રેકફાસ્ટ. તો રેખા કોણ છે? તો કે સબ્જેક્ટ છે. સબ્જેક્ટ અંડરલાઇન વર્ડ હોય તો શેનાથી પ્રશ્ન પૂછવો પડે? તો કે કોણ વડે. તો કોણ એટલે એ શું થશે? તો કે વુ. વુ વિલ પ્રિપેર અવર બ્રેકફાસ્ટ. શું આવશે અહીંયા? વુ વિલ પ્રિપેર
અવર બ્રેકફાસ્ટ, અમારો નાસ્તો કોણ તૈયાર કરશે? હવે અંડરલાઇન વર્ડ કયું છે? તો કે અવર બ્રેકફાસ્ટ. કે રેખા શું અમારું તૈયાર કરશે? તો કે અવર બ્રેકફાસ્ટ. શું વડે પ્રશ્ન પૂછ્યો આપણે? કારણ કે અવર બ્રેકફાસ્ટ શું છે? અંડરલાઇન વર્ડ છે. તો એ શેનાથી પ્રશ્ન પૂછશું આપણે? વોટ વડે. તો લખજો વોટ વિલ રેખા પ્રિપેર. વોટ વિલ રેખા પ્રિપેર? ક્વેશ્ચન માર્ક. રેખા શું તૈયાર કરશે? ક્વેશ્ચન શું બનશે? રેખા શું તૈયાર કરશે? તેનો પ્રશ્ન શું બને? વોટ વિલ રેખા પ્રિપેર? ઓકે સ્ટુડન્ટ, જેને લખવાનું બાકી છે તે સ્ક્રીનશોટ લઈ લે, ત્યાર પછી આપણે આગળ વધીએ. સ્ક્રીનશોટ લઈ લેજો. થર્ડ સેન્ટેન્સ જોઈએ. કેતન એન્ડ પ્રિયા વિલ ગો ફોર અ મૂવી ઓન સન્ડે. કેતન અને પ્રિયા મૂવી જોવા માટે સન્ડે જશે. કે રવિવારે કેતન અને પ્રિયા મૂવી જોવા જશે. બરાબર, કે મૂવીમાં જશે. તો એ કેટલા વર્ડ અંડરલાઇન છે? તો કે કેતન અને પ્રિયા. એ કેતન અને પ્રિયા શું છે? તો કે સબ્જેક્ટ. એ અંડરલાઇન વર્ડ છે એટલે શેના વડે પ્રશ્ન પૂછશું આપણે? વુ વડે. અને ઓન સન્ડે એટલે કે સમય દર્શાવ્યો છે. તો સમય દર્શાવ્યો હોય તો ત્યારે શેના વડે પ્રશ્ન પૂછાય? તો કે વેન વડે. તો શેનાથી પ્રશ્ન બે થશે? એક તો વુ વડે થશે અને સેકન્ડ છે શેનાથી થશે? વેનથી થશે. તો વુ વાળું જોઈએ પહેલા. વુ વિલ ગો ફોર અ મૂવી ઓન સન્ડે? ક્વેશ્ચન માર્ક. શું થશે ક્વેશ્ચન? વુ વિલ ગો ફોર અ મૂવી ઓન સન્ડે? કોણ રવિવારે મૂવીમાં જશે? કે મૂવી માટે જશે. કોણ રવિવારે મૂવી માટે જશે? તો કોણ જશે? તો કે કેતન અને પ્રિયા. નેક્સ્ટ છે ઓન સન્ડે એટલે સમય દર્શાવેલો છે. તો સમય દર્શાવેલો છે તો શેનો યુઝ કરશું આપણે? તો કે વેનનો. તો વેનથી ક્વેશ્ચન બનાવી. વેન વિલ કેતન એન્ડ પ્રિયા go for movie? Go for a movie? Question mark. શું પ્રશ્ન પૂછ્યો? When will કેતન and પ્રિયા go for a movie? કેતન અને પ્રિયા મૂવી માટે ક્યારે જશે? તો કે ઓન સન્ડે, રવિવારે. શાંતિથી લખજો. શું લખ્યું છે? When will કેતન and પ્રિયા go for a movie? લખાઈ ગયું બધાને? ઓકે, આગળ જોઈએ. શું કહે છે ફોર્થ સેન્ટેન્સ? મીતા વિલ સિંગ અ સોંગ ઇન ધી એસેમ્બલી હોલ. મીતા સભાખંડમાં ગીત ગાશે. કેટલા વર્ડ અંડરલાઇન છે? તો કે 3. તો ક્વેશ્ચન પણ કેટલા બનાવવાના થશે આપણે? 3. ફર્સ્ટ ઓફ ઓલ કોની અંડરલાઇન વર્ડ આપ્યું છે? તો કે મીતા એટલે કે સબ્જેક્ટ. સબ્જેક્ટ અંડરલાઇન વર્ડ છે એટલા માટે શેનાથી સેન્ટેન્સ બનશે? તો કે વુથી. હવે અ સોંગ અંડરલાઇન વર્ડ છે. અ સોંગ તો એ કાઢી નાખો તો મીતા સભાખંડમાં ગાશે. તો શું ગાશે? તો શું ગાશે માટે આપણે કર્મ મળે છે એટલા માટે થઈને શેનાથી પ્રશ્ન પૂછશું આપણે? વોટ વડે બનાવશે પ્રશ્ન. શેનાથી બનશે? તો કે વોટથી બનશે. નેક્સ્ટ શું આપ્યું છે? ઇન ધી એસેમ્બલી હોલ. તો જગ્યાનું નામ આપી દીધું છે આપણને. તો જગ્યાનું નામ પ્રશ્નમાં લેવા માટે કોનો યુઝ કરવો પડે? આપણે વેરનો યુઝ કરવો પડે. બરાબર. તો 3 ક્વેશ્ચન બનશે: વુ, વોટ અને વેર. તો પહેલા વુ વાળું બનાવીએ. વુ લખતા જાજો. વુ વિલ સિંગ અ સોંગ ઇન ધી એસેમ્બલી હોલ. શું પ્રશ્ન બન્યો? વુ વિલ સિંગ અ સોંગ ઇન ધી એસેમ્બલી હોલ. સભાખંડમાં કોણ ગીત ગાશે? ક્લિયર? વુ વિલ સિંગ અ સોંગ ઇન ધી એસેમ્બલી હોલ. નેક્સ્ટ જોઈએ કયું અંડરલાઇન છે? તો કે અ સોંગ. તો શેનાથી પ્રશ્ન બનશે? તો કે વોટથી. તો વોટ વિલ મીતા સિંગ
જો ડબલ એજ ક્વેશ્ચન ખાલી ફોર્મ્યુલા એટલે જ યાદ રાખવાની છે. ડબલ એજ ક્વેશ્ચન વિલ એટલું યાદ રાખવાનું. ડબલ એજ ક્વેશ્ચન પછી શું આવવું જોઈએ? વિલ, બરાબર. અને બાકીનામાં શું આવશે? સબ્જેક્ટ અને પછી ક્રિયાપદ. એક ખાલી વુમાં ચેન્જ થાય છે. વોટ વિલ મિતા સિંગ ઇન ધી એસેમ્બલી હોલ? ક્વેશ્ચન માર્ક લખજો બધા સાથે સાથે. વોટ વિલ મિતા સિંગ ઇન ધી એસેમ્બલી હોલ? ઓકે, હવે શું આપ્યું છે? ઇન ધી એસેમ્બલી હોલ અંડરલાઇન વર્ડ છે તો જગ્યા છે. તો જગ્યા માટે શેનાથી પ્રશ્ન પૂછશું આપણે? વેરથી પ્રશ્ન પૂછશું. તો વેર વડે પ્રશ્ન બનાવી એટલે કે ઇન્ટ્રોગેટિવ બનાવી. વેર વિલ મિતા સિંગ અ સોંગ? મિતા ગીત ક્યાં ગાશે? તો કે ઇન ધી એસેમ્બલી, કે સભા ખંડમાં. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ત્રીજો અને ચોથો ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે. જે કોઈને લખવાનું બાકી છે તે પહેલાં સ્ક્રીનશોટ લઈ લે, ત્યાર પછી આપણે 5th ઉપર જઈએ. સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે સ્ટુડન્ટ, પાંચમું જોઈએ તો પ્યુપિલ્સ વિલ ડેકોરેટ ધેર ક્લાસરૂમ, કે વિદ્યાર્થીઓએ તેઓનો ક્લાસરૂમ શણગારશે. તો કેટલા વર્ડ અંડરલાઇન છે? તો કે ધ પ્યુપિલ્સ એટલે વુથી બનશે, ધેર ક્લાસરૂમ એટલે જગ્યાનું નામ આપ્યું છે કે તેઓના ક્લાસરૂમ, બરાબર. તો એટલા માટે શું આવશે? તો કે વેર. તો ફર્સ્ટ ક્વેશ્ચન બનાવીએ. who will decorate એટલે શણગારવું. who will decorate their classroom? ક્વેશ્ચન માર્ક. શું પ્રશ્ન બનશે? who will decorate their classroom? કોણ તેનો ક્લાસરૂમ શણગારશે? તો વિદ્યાર્થીઓ ક્યાં શણગારશે? તો શું આવશે? એટલે તો કે વેર થી બનશે. where will the pupils decorate? વિદ્યાર્થીઓ ક્યાં શણગારશે? લખજો બધા. where will the pupils decorate? વિદ્યાર્થીઓ ક્યાં શણગારશે? ઓકે, નેક્સ્ટ જોઈએ. મધર વિલ બાય 5 ડઝન બનાનાસ, કે માતા 5 કિલો એટલે 5 ડઝન બનાના ખરીદશે. તો હવે જો મધર અંડરલાઇન વર્ડ છે અને 5 ડઝન એટલે સંખ્યા આપી છે. જ્યારે સંખ્યા અંડરલાઇન વર્ડમાં હોય ત્યારે હાઉ મેનીથી ક્વેશ્ચન બને. ઓકે, તો મધર છે એના માટે તમને તેને ખ્યાલ જ છે, કરતા આપ્યું છે અંડરલાઇન વર્ડ, એટલા માટે શેનાથી બનશે? તો કે વુથી બનશે. તો who will buy 5 dozen bananas? who will buy 5 dozen bananas? ક્વેશ્ચન માર્ક. શું પ્રશ્ન બન્યો? કોણ 5 કિલો ડઝન છે 5 ડઝન બનાના એટલે કે કેળા ખરીદશે? ક્લિયર. હવે 5 ડઝન અંડરલાઇન વર્ડ છે એના માટે આપણે હાઉ મેનીનો યુઝ કરશું. કોનો યુઝ કરશું? તો કે હાઉ મેનીનો. લખજો બધા. હાઉ મેની બનાનાસ will mother buy? માતા કેટલા કિલો અથવા કેટલા ડઝન કેળા ખરીદશે? કે તે બનશે હાઉ મેની બનાનાસ વિલ મધર બાય. ઓકે સ્ટુડન્ટ્સ, જેને લખવાનું બાકી છે તે પહેલાં સ્ક્રીનશોટ લઈ લેજો, ત્યાર પછીનું આપણે સમજીએ. 7 નંબરનું જોઈએ. ધ ચિલ્ડ્રન વિલ પ્લે ઇન ધ પાર્ક, બાળકો પાર્કમાં રમશે. અંડરલાઇન વર્ડ કેટલા છે? તો કે 2, ધ ચિલ્ડ્રન અને ઇન ધ પાર્ક. હવે કરતા અંડરલાઇન વર્ડ છે એટલે કે સબ્જેક્ટ અંડરલાઇન વર્ડ છે એટલા માટે વુથી બનશે, અને ઇન ધ પાર્ક એટલે જગ્યાનું નામ આપ્યું છે, જગ્યા દર્શાવે છે એટલા માટે શેનાથી બનશે? તો કે વેરથી બનશે.
તો ફર્સ્ટ જોઈએ વુ, લખજો સાથે સાથે, વુ વિલ પ્લે ઇન ધ પાર્ક. પાર્કમાં કોણ રમશે? વુ વિલ પ્લે ઇન ધ પાર્ક. નેક્સ્ટ જોઈએ ઇન ધ પાર્ક એટલે શેનાથી બનશે? હમણાં આપણે વાત કરીએ એમ તો કે વેરથી બનશે. તો વેર વિલ ધ ચિલ્ડ્રન પ્લે. વેર વિલ ધ ચિલ્ડ્રન પ્લે. બાળકો ક્યાં રમશે? તો કે ઇન ધ પાર્ક. હંમેશા જે અંડરલાઇન વર્ડ હોય એમાં ક્વેશ્ચન બનાવવાનો હોય તો એ અંડરલાઇન વર્ડ છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં લેવાનું નહીં. ઓકે, લખાઈ ગયું બધાને? નેક્સ્ટ જોઈએ તો માઇસ વિલ કટ ધ નેટ. માઇસ એટલે શું થશે? ઉંદર. કે એને શું કટ કરી? તો કે નેટ કટ કરી. તો નેટ અંડરલાઇન વર્ડ છે. તો માઇસે કટ કરી તો શું કટ કરી? તો કે નેટ. તો શું વડે પ્રશ્ન પૂછ્યો એટલા માટે શેનાથી પ્રશ્ન બનાવવો પડશે? તો કે વોટ. વોટ વિલ ધ માઇસ કટ? વોટ વિલ ધ માઇસ કટ? ક્વેશ્ચન કેમ બનશે? વોટ વિલ ધ માઇસ કટ. નેક્સ્ટ જોઈએ સ્મિતા વિલ કમ નેક્સ્ટ વીક. સ્મિતા આવતા અઠવાડિયે આવશે. તો સ્મિતા અંડરલાઇન વર્ડ છે તો કે હા, એ તો ખ્યાલ આવી જ જાય. શેનાથી બનશે? કરતા છે એટલા માટે વુથી. અને નેક્સ્ટ વીક સમય દર્શાવેલો છે કે આવતા અઠવાડિયે. તો ક્યારે આવશે? તો કે આવતા અઠવાડિયે. તો ક્યારે માટે શેનો યુઝ કરવાનો થશે? વેન. અહીંયા નેક્સ્ટ વીક હોય, ટુમોરો હોય, બરાબર. એ શેનાથી સેન્ટેન્સ બને? તો કે વેનથી બને. તો અહીંયા આન્સર આવશે વુ વિલ કમ નેક્સ્ટ વીક? ક્વેશ્ચન માર્ક. who will come next week? ઓકે, નેક્સ્ટ વીક અંડરલાઇન વર્ડ છે એટલા માટે વેનથી બનશે. when will સ્મિતા come? ક્વેશ્ચન માર્ક. ક્લિયર સ્ટુડન્ટ? નેક્સ્ટ વીક હોય, ટુમોરો આપ્યું હોય તે બધામાં શેનાથી બનશે? તો કે વેનથી બનશે. અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 3 કમ્પ્લીટ થાય છે. અહીંયા 10મું જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન 3 એનું 10મું સેન્ટેન્સ છે એ તમારે હોમવર્કમાં જાતે લખવાનું છે. એમાં વુથી બને છે ક્વેશ્ચન અને વેનથી બને છે. શેનાથી બને છે? વુ અને વેનથી બને છે. ઓકે સ્ટુડન્ટ, અહીંયા આપણો સિમ્પલ ફ્યુચર ટેન્સ કમ્પ્લીટ થાય છે. જે વિદ્યાર્થી મિત્રોને કંઈ ક્વેરી હોય તો વિડીયોની અંદર કોમેન્ટ કરીને મને જણાવી શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ નંબર 5 ગ્રામરનું જોશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય.